લોખંડના બે ટુકડા હતા. એક પડ્યું કાટ ખેર્યું હતું, જ્યારે બીજું ઘસાઈ રહ્યું હતું, ગરમ થઈ રહ્યું હતું અને હથોડાના ઘા સહન કરી રહ્યું હતું. થોડા સમય પછી જે લોખંડ પડ્યું કાટ ખેર્યું હતું તે નકામું બની રહ્યું, ઉપયોગમાં ના લેવાયું. પણ જે લોખંડ ઘસાઈ રહ્યું હતું, ગરમ થઈ રહ્યું હતું અને જે હથોડાના ઘા સહન કર્યું હતું એ તીક્ષ્ણ તલવાર બની ગયું હતું. જીવનમાં પણ કંઈક આવું જ હોય છે. સંઘર્ષ, સમયની કસોટી અને પરિશ્રમ એ જ્યારે આપણા જીવનમાં આવે છે ત્યારે આપણને ઘડવા માટે આવે છે. માટે જ બેસીને કટાઈ જવા કરતાં કામ કરીને ઘસાઈ જવું વધારે સારું રહેશે. આજનો આપણો દિવસ શુભ રહે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય અંબે, વંદે માતરમ, ભારત માતા કી જય.